Hello friends, I hope you're fit and fine. Today we will learn about the need for the fertilizer. ફર્ટિલાઇઝરની જરૂર શા માટે પડે છે પ્લાન્ટને, બરાબર? એ આપણે આજે જોશું. Need for the fertilizer. So first one is there are the three important factors which are affecting onto the fertility of soil. સોઇલની જે ફર્ટિલિટી છે, ફર્ટિલિટી મીન્સ ફળદ્રુપતા, ગુજરાતીમાં આપણે કહીએ તો જે જમીનની જે ફળદ્રુપતા છે તો ફળદ્રુપતા શા માટે જરૂરી છે? સો ત્રણ એના ફેક્ટર મેઇન છે. ધેર આર ધ થ્રી ફેક્ટર આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. સોઇલની જે ફર્ટિલિટી છે એના ઉપર ત્રણ મેઇન ફેક્ટર છે એ આધાર રાખે છે. તો ફર્ટિલિટી ચેન્જ થઈ જાય. આપણે વારંવાર ક્રોપ લઈએ તો જે જમીનની ગુણવત્તા હોય એ જમીનની ગુણવત્તા જળવાતી નથી. વારંવાર આપણે ક્રોપ લઈએ એટલે શું થાય? એના જે ન્યુટ્રિયન્ટ્સ હશે એ ન્યુટ્રિયન્ટ્સ પ્લાન્ટને મળી જશે, પછી જમીનમાંથી ન્યુટ્રિયન્ટ્સ હળવે શું થઈ જશે? ધીમે ધીમે ઘટતા જશે, રિડ્યુસ થતા જશે. એટલે ન્યુટ્રિયન્ટ્સની કમી થશે કેની અંદર? જમીનની અંદર. એટલે બીજી વખત આપણે એના ઉપર ક્રોપ લેશું તો એવો બધો એનો ગ્રોથ થશે નહીં, બિકોઝ ઓફ ધેર આર નો ન્યુટ્રિયન્ટ્સ આર અવેલેબલ ઇન ટુ ધી soil. That's why the growth it will be reduced for the next crop. તો જે બીજો આપણે ક્રોપ લઈશું એ ક્રોપની જે ગ્રોથ થવો જોઈએ, જેટલું પ્રોડક્શન જવું જોઈએ, જેટલી ઈલ્ડ મળવી જોઈએ એ એટલી ઈલ્ડ મળશે નહીં. જે ક્રોપનું જે ફ્રૂટ હોય અથવા તો કોઈ પણ ક્રોપ અનાજ હોય કે કોઈ પણ હોય એ વસ્તુ એટલી બધી પ્રોડક્શન મળશે નહીં, કારણ કે વારંવાર આપણે ક્રોપ લેવાથી એની જમીનની જે ફળદ્રુપતા છે, જે ફર્ટિલિટી છે એ ઘટશે. કેમ ઘટશે? કારણ કે પ્લાન્ટને ગ્રો થવા માટે ન્યુટ્રિયન્ટ્સ જોશે. તો એ ન્યુટ્રિયન્ટ્સ ખેંચ્યા જ રાખશે. પછી એક ટાઈમ એવો આવશે જમીનની ફળદ્રુપતા ઘટી જશે. રિડ્યુસ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ બીકોઝ ઓફ મોર એન્ડ મોર ક્રોપ વી ગ્રો ઓન ટુ ધી સોઇલ. એટ ધેટ ટાઈમ ધી સોઇલ રિડ્યુસ ધી ન્યુટ્રિયન્ટ્સ. ધેટ્સ વાય રિડ્યુસ ધી ગ્રોથ ઓફ પ્લાન્ટ. પ્લાન્ટનો ગ્રોથ કેવો થઈ જશે? ઘટી જશે. એટલા માટે આપણે એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ કરવા પડશે. વધારાના આપણે ન્યુટ્રિયન્ટ્સ જમીનની અંદર નાખવા જોશે, બરાબર? તો આપણે નેચરલ ફર્ટિલાઇઝર નાખી શકીએ, મીન્સ જે ડમ્પ છે, બરાબર, ઉકરડો છે, એ આપણે ડાયરેક્ટ ખાતર તરીકે, ફર્ટિલાઇઝર તરીકે આપણે જે ડમ્પ છે એ ડાયરેક્ટ કોઈ પણ ફાર્મની અંદર નાખતા હોય, કારણ કે એના ગ્રોથ વધારવા માટે. નેક્સ્ટ આપણે સિન્થેટિક ફર્ટિલાઇઝર જે યુરિયા છે, NPK છે, આ બધા જે સિન્થેટિક ફર્ટિલાઇઝર છે એનો પણ આપણે એડ કરતા હોઈએ છીએ. તો એની જે સોઇલ છે, સોઇલની ફર્ટિલિટી છે એ જળવાઈ રહી. કારણ કે આપણે પાક લઈ એટલે ક્રોપ લેવાથી શું થશે? ક્રોપ બધી જે જમીનની જે ન્યુટ્રિયન્ટ્સ હશે એ એબ્ઝોર્બ કરી લેશે. હવે જમીનનો એક વખત ન્યુટ્રિયન્ટ્સ બધા એબ્ઝોર્બ થઈ જાય પછી બીજો પાક આપણે લઈ, કોઈ પણ એક પાક લઈ લીધો, હાર્વેસ્ટિંગ કરી નાખ્યું, પછી બીજો ક્રોપ લઈ, બરાબર, બીજી સિઝનની અંદર આપણે કોઈ પણ બીજો ક્રોપ લઈ તો એ ક્રોપને ન્યુટ્રિયન્ટ્સ જોશે. જો એ સોઇલની અંદર ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ હશે નહીં તો શું થશે? એ જે પ્લાન્ટનો ગ્રોથ છે એ કેવો થઈ જશે? રિડ્યુસ થઈ જશે, બરાબર? ઈલ્ડ મળશે નહીં, બરાબર? પેદાવાર એટલી બધી મળશે નહીં. તો આપણે ઈલ્ડ વધારવા માટે, ગ્રોથ વધારવા માટે આપણે એસેન્શિયલ બહારથી આપણે ફર્ટિલાઇઝર એડ કરવા પડશે. કાં તો નેચરલ તમે ફર્ટિલાઇઝર નાખી શકો, કાં તો સિન્થેટિક ફર્ટિલાઇઝર, એની અંદર યુરિયા છે, NPK છે, અથવા તો જે ડમ્પ છે એ પણ નાખી અને એની સોઇલની ફર્ટિલિટી જળવાઈ રહે એ માટે આપણે એસેન્શિયલ જે આવશ્યક જે ફર્ટિલાઇઝર છે એ આપણે બહારથી એડ કરવા પડે, કારણ કે જે સોઇલ છે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે. તો આ જમીનની ફળદ્રુપતા જળવાવા માટે અમુક કારણો જવાબદાર છે. સો ધેર આર ધ થ્રી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર ધી અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. તો એ આપણે ત્રણ કારણો જોઈ કે ધેર આર ધ થ્રી મેજર ફેક્ટર વિચ આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. સોઇલની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા જળવાવા માટે ત્રણ વસ્તુ મેઇન હોવી જોઈએ કે એ ત્રણ વસ્તુ પરફેક્ટ હશે તો સોઇલની ફર્ટિલિટી બરોબર રહેશે, નહીતર બરોબર ફર્ટિલિટી હશે નહીં. તો જોઈએ આપણે ત્રણ કારણો. ધેર આર ધ થ્રી ફેક્ટર વિચ આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. સોઇલની ફર્ટિલિટી માટેના ત્રણ કારણો છે કે આ ત્રણ કારણો મેઇન બેલેન્સ હશે તો જ એ સોઇલ ફર્ટિલાઇઝ હશે, તો જ એ સોઇલ
ફર્ટાઇલ હશે, ફળદ્રુપ હશે, નહીંતર આપણે એને ફળદ્રુપ કહી શકીએ નહીં. કયા કારણો છે? તો ફર્સ્ટ ફેક્ટર ઇઝ ધ અમાઉન્ટ ઓફ ફિક્સ્ડ નાઇટ્રોજન. નાઇટ્રોજનનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ. કોઈ પણ સોઇલ હોય એની અંદર જો નાઇટ્રોજન નહીં હોય તો પ્લાન્ટનો ગ્રોથ બરોબર થશે નહીં. કેમ નહીં થાય એ આપણે ફંક્શન જોવા જોશે. ફંક્શન તમને ખબર જ છે, નાઇટ્રોજનના ફંક્શન ઘણા બધા છે. તો એ ફંક્શનની અંદર પરફેક્ટ નાઇટ્રોજન અવેલેબલ નહીં થાય તો પ્લાન્ટનો ગ્રોથ બરોબર થશે નહીં. તો સોઇલની અંદર નાઇટ્રોજન હોવું જરૂરી છે. બીકોઝ ધી પ્લાન્ટ ઇટ કેન નોટ બી એબ્ઝોર્બ નાઇટ્રોજન ફ્રોમ ધી એટમોસ્ફિયર ડાયરેક્ટલી. That's why nitrogen it will be available onto the soil, because the plant it will be nitrogen absorbed from the soil. તો એટલા માટે સોઇલની અંદર નાઇટ્રોજન રહેવો જરૂરી છે, કારણ કે પ્લાન્ટ નાઇટ્રોજન એટમોસ્ફિયરમાંથી એબ્ઝોર્બ કરતો નથી. જો એટમોસ્ફિયરમાંથી પ્લાન્ટ જો એબ્ઝોર્બ કરતો હોય નાઇટ્રોજન તો કંઈ પ્રોબ્લેમ જ નથી. બીકોઝ ઓફ our atmosphere nitrogen 78% present into the atmosphere. નાઇટ્રોજન 78% એટમોસ્ફિયરની અંદર પ્રેઝન્ટ છે. તો ડાયરેક્ટ લઈ લે તો એ કંઈ પ્રોબ્લેમ નથી એટમોસ્ફિયરમાંથી, બરાબર. જે રીતનો ઓક્સિજન લે, જે રીતનો કાર્બન ડાયોક્સાઇડ લે, એ રીતનો જો નાઇટ્રોજન લઈ લેતો હોય પ્લાન્ટ જો એટમોસ્ફિયરમાંથી તો કંઈ પ્રોબ્લેમ જ રહેત નહીં. મોસ્ટ ઓફ આપણે ફર્ટિલાઇઝર ઓછા જોત, બરાબર. આ બધા નાઇટ્રોજન જોઈએ, યુરિયા જોઈએ, NPK જોઈએ. કેના માટે જોઈએ? કારણ કે નાઇટ્રોજન જમીનની અંદર બરોબર છે નહીં, કારણ કે પ્લાન્ટ રહ્યો એ જમીનની અંદર રહેલો નાઇટ્રોજન લેશે, એટમોસ્ફિયરમાં રહેલો નાઇટ્રોજન લેશે નહીં. જો એટમોસ્ફિયરમાંથી લેતો હોત તો કંઈ પ્રોબ્લેમ રહેત નહીં. ગ્રોથ પણ કેવો થાત? પરફેક્ટ થાત. તો સોઇલની ફર્ટિલિટી જાળવવા માટે ફર્સ્ટ ફેક્ટર છે તો અમાઉન્ટ ઓફ ફિક્સ નાઇટ્રોજન. નાઇટ્રોજનનું અમાઉન્ટ પૂરતું હોવું જોઈએ. કેની અંદર? સોઇલની અંદર. તો જ પ્લાન્ટનો ગ્રોથ પરફેક્ટ થશે, નહીંતર ગ્રોથ પ્લાન્ટનો થશે નહીં. કેમ નહીં થાય એ તમને ખબર જ છે. નાઇટ્રોજન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્સ ફોર ધી પ્લાન્ટ ગ્રોથ. પ્લાન્ટના ગ્રોથ માટે મેઇન જો ન્યુટ્રિયન્સ હોય તો એ કયો છે? નાઇટ્રોજન છે. ધીસ ઇઝ ધી પ્રાઇમરી મેક્રોન્યુટ્રિયન્સ. ઇટ ઇઝ અ પ્રાઇમરી મેક્રોન્યુટ્રિયન્સ. ધેટ્સ વાય ઇટ વિલ બી અવેલેબલ ઓન ટુ ધી soil. At that time the soil it is known as a fertile soil, otherwise it cannot be fertile soil. બરાબર. તો જ આપણે એ ફર્ટાઇલ સોઇલ કહી શકીએ, નહીંતર કહી શકીએ નહીં. તો જ ફળદ્રુપ સોઇલ કહેવાય. નાઇટ્રોજન જ પ્રેઝન્ટ ન હોય તો બીજાનું શું કામ? મેઇન જ નાઇટ્રોજન છે. તો સોઇલની અંદર ફિક્સ્ડ અમાઉન્ટમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એન્ડ અધર મિનરલ સોઇલ. નાઇટ્રોજન હોવો તો જરૂરી જ છે. એની સાથે સાથે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. ફોસ્ફરસ અને પોટેશિયમ મોસ્ટ ઓફ કેની અંદર યુઝ થશે? રેસ્પિરેશનની અંદર પણ યુઝ થશે ફોસ્ફરસ અને પોટેશિયમ, બરાબર. એ જ રીતે રૂટના જે ગ્રોથ છે, રૂટનું જે રેઝિસ્ટન્સ પાવર છે, ઇન્સેક્ટ છે, ફંગાઇલ છે, તો એનો રેઝિસ્ટન્સ પાવર અને રૂટના ગ્રોથ માટે ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ બોથ આર અવેલેબલ. એન્ડ નાઇટ્રોજન ઇટ ઇઝ અ factor is affected onto the shoot part of the plant. પ્લાન્ટનો જે શૂટ પાર્ટ છે, ઉપરનો ભાગ, જે સોઇલની ઉપરનો ભાગ છે એને શૂટ પાર્ટ કહેવાય, બરાબર. તો શૂટ પાર્ટ માટે નાઇટ્રોજન ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ રૂટ પાર્ટ માટે કયો છે? ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ ત્રણ છે, ત્રણ કેવા છે? પ્રાઇમરી મેક્રોન્યુટ્રિયન્સ છે. ત્રણ પ્રાઇમરી મેક્રોન્યુટ્રિયન્સ સોઇલની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ હોવા જોઈએ. બીજા જે છે એ માઇનોર છે, સેકન્ડરી મેક્રોન્યુટ્રિયન્સ છે, એના પછી માઇક્રોન્યુટ્રિયન્સ છે. એ ઓછા અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે સોઇલની અંદર તો ચાલશે, તો પણ ચાલશે. પરંતુ સોઇલની અંદર જો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ નહીં હોય તો એ સોઇલ ફર્ટાઇલ કહેવાય નહીં, એ ફળદ્રુપ છે નહીં. કારણ કે એની અંદર મેઇન 3 ઇન્ગ્રીડિયન્ટ હોવા જ જોઈએ, ન્યુટ્રિયન્સ હોવા જ જોઈએ: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તમે કહેશો કાર્બન, ઓક્સિજન ને હાઇડ્રોજનનું શું? એ પણ મેઇન ન્યુટ્રિયન્સ છે. તો એ તો 3 જો વોટરની અંદરથી હાઇડ્રોજન મળી જશે, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડની અંદરથી કાર્બન મળી જશે, ઓક્સિજન મળી જશે, વોટરની અંદરથી ઓક્સિજન મળશે, હાઇડ્રોજન મળશે. તો એને કાંઈ એસેન્શિયલી આપણે રિક્વાયરમેન્ટ આપણે બહારથી સપ્લાય કરવા પડશે નહીં. કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન એ તો આપમેળે પ્લાન્ટ મેળવી લેશે, કાં તો એટમોસ્ફિયરમાંથી અને કાં તો
વોટરમાંથી, એરમાં કાં તો વોટરમાંથી. એટલે એની કાંઈ રિક્વાયરમેન્ટ બહુ રહેશે નહીં. પરંતુ આ 3 બીજા છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એ સોઇલમાંથી લેશે પ્લાન્ટ. એટલા માટે સોઇલમાંથી લેશે એટલા માટે આપણે બહારથી એડ કરવા પડશે, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, તો એ 3 જે મેઇન છે મેક્રો ન્યુટ્રિયન્ટ્સ, ઇટ ઇઝ અ primary macronutrients. That's why it is mostly it should be available into the soil. That's why we call that this soil it is a fertile soil. Otherwise we cannot say that this soil it will be fertile. So આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. બીજા સોલ્ટ પણ હોવા જોઈએ, પણ એટલું બધું આવશ્યક છે નહીં જેટલું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આવશ્યક છે એટલું. થર્ડ પોઈન્ટ ઇઝ pH value of the soil. pH value of the soil it can be affected on to the growth of the plant. Plant નો growth है એના ઉપર affect કરશે. Most of the pH of the soil is range from to 7 to 8. 7 to 8 pH ની સોઇલ હોવી જોઈએ તો જ આપણી સોઇલને ફર્ટાઇલ સોઇલ કહી શકીએ, નહીં તે કહી શકીએ નહીં. એટલે સ્લાઇટલી ઇટ ઇઝ આલ્કલાઇન. આલ્કલાઇન હશે જો સોઇલ તો એ ફર્ટિલાઇઝ કહેવાય છે, નહીંતર કહેવાશે નહીં. તો પીએચ પણ મેન્ટેન હોવી જોઈએ. ક્યાંથી ક્યાં સુધી? 7 to 8. 7 to 8 પીએચ હશે તો કંઈ પ્રોબ્લેમ પડશે નહીં. એટલે પીએચ પણ કેવી હોવી જોઈએ? મેન્ટેન હોવી જોઈએ. પીએચમાં પણ થોડો ઘણો ચેન્જીસ હશે, એસિડિક હશે અથવા તો વધારે હશે તો અમુક પ્રકારના જ ક્રોપ તમે લઈ શકશો, અમુક પ્રકારના લઈ શકશો નહીં. એટલે પીએચ પણ એટલી જ જરૂરી છે સોઇલની ફર્ટિલિટી માટે. તો પીએચ મેન્ટેન ન હોય તો તમે આલ્કલાઇન કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટ પણ નાખી શકો. મેં આ તમને આગળ પણ કીધું હતું જ્યારે કેલ્શિયમ આવ્યું હતું ત્યારે. તો એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આ બધા ફંડામેન્ટલ જરા 3 ફેક્ટર વિચ આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. સોઇલમાંથી આ મેઇન 3 ફેક્ટર છે જે એના ઉપર આધાર રાખતા હોય છે. સો ધેર આર 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વિચ આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. ફર્સ્ટ વન ઇઝ ધી અમાઉન્ટ ઓફ ફિક્સ્ડ નાઇટ્રોજન ઓન ટુ ધી સોઇલ. નાઇટ્રોજન જે જમીનની અંદર હોવો જોઈએ એટલો જરૂરી હોવો જ જોઈએ, ઓછો હશે તો ચાલશે નહીં. નેક્સ્ટ વન ઇઝ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ 3નું અમાઉન્ટ પણ કેવું હોવું જોઈએ? પરફેક્ટ હોવું જોઈએ. અને પીએચ પણ કેવી હોવી જોઈએ? મેન્ટેન હોવી જોઈએ. જો આ 3 મેઇન આધાર હશે તો જ આપણી સોઇલને ફર્ટાઇલ કહી શકીએ, નહીંતર કહી શકીએ નહીં. સો ધીસ આર ધ 3 મેઇન ફેક્ટર વિચ આર અફેક્ટેડ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ. આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર these 3 point very easily. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, નીડ ફોર ધી ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર શા માટે જરૂરી છે, બરાબર? એના આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ફર્સ્ટ આપણે જોયા there are 3 factors which are affected on to the fertility of soil. સોઇલને ફર્ટિલિટી ઉપર 3 મેઇન પોઈન્ટ આધાર રાખે છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને પીએચ. આ 3 મેઇન પોઈન્ટ છે જે સોઇલની ફર્ટિલિટી ઉપર આધાર રાખે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, હેન્સ ધી ફર્ટિલાઇઝિંગ અ લેન્ડ ઇઝ નીડેડ. જે જમીન છે એ કેવી ફર્ટાઇલ હોવી શા માટે જરૂરી છે, કેમ આવશ્યક છે, જરૂરી કેમ છે? તો એના 3 પોઈન્ટ છે અલગ અલગ. જે જમીન છે ફળદ્રુપ કેમ હોવી જોઈએ, વાય વી રિક્વાયર્ડ ધી ફર્ટિલાઇઝિંગ સોઇલ, બરાબર? ફર્ટિલાઇઝિંગ સોઇલ હોવી જરૂરી શા માટે છે? તો એના 3 પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ સપ્લિમેન્ટ વોટ હેઝ બીન ઇટન અપ બાય ધી પ્લાન્ટ. પ્લાન્ટને જે સપ્લિમેન્ટ જોઈએ છે, ન્યુટ્રિયન્સ જોઈએ છે, બરાબર? એ ન્યુટ્રિયન્સ ખોરાક લેવા માટે જમીનની અંદર ન્યુટ્રિયન્સ પ્રેઝન્ટ હોવા જોઈએ. જમીનની અંદર ન્યુટ્રિયન્સ ક્યારે પ્રેઝન્ટ હશે? તો કે જમીન ફર્ટાઇલ હશે તો, નહીતર હશે નહીં. તો ફર્ટિલાઇઝિંગ જરૂરી છે. તો ફર્સ્ટ પોઈન્ટ શું છે? ટુ સપ્લિમેન્ટ વોટ હેઝ બીન ઇટન અપ બાય ધી પ્લાન્ટ. પ્લાન્ટ દ્વારા જે સપ્લિમેન્ટ જરૂરી છે, ખોરાક લેવા માટે જરૂરી છે, જે ન્યુટ્રિયન્સ એ સોઇલની અંદર પ્રેઝન્ટ હોવા જોઈએ, લાઈક નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ. આ 3 વસ્તુ જરૂરી છે, ખોરાક દ્વારા લેશે સોઇલમાંથી, તો એ સપ્લિમેન્ટ લેવા માટે સોઇલ ફર્ટાઇલ હોવી જરૂરી છે. તો ફર્સ્ટ પોઈન્ટ સમજાઈ ગયો હશે તમને. આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે ફર્ટાઇલ, જો ફળદ્રુપ જમીન હોવી શા માટે જરૂરી છે? ગુજરાતીમાં સમજાડું તમને. ફર્ટાઇલ મીન્સ ફળદ્રુપ જમીન હોવી શા માટે જરૂરી છે? તો પેલું શું આવ્યું? ટુ સપ્લિમેન્ટ વોટ હેઝ બીન ઇટન અપ બાય ધી પ્લાન્ટ.
પ્લાન્ટને જે ખોરાક જરૂરી છે એ જમીનમાંથી એબ્ઝોર્બ કરશે, સપ્લિમેન્ટ જે જોઈ છે એ જમીનમાંથી એબ્ઝોર્બ કરશે, ખોરાક સ્વરૂપે લેશે. તો એના માટે જમીન ફળદ્રુપ હોવી જરૂરી છે. તો પહેલો પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ટુ સપ્લાય ધેમ an additional tonic and good food so that they may grow healthy and produce better yield. જો જે જમીનની અંદર જે સપ્લિમેન્ટ હશે, એડિશનલ સપ્લિમેન્ટ હશે, એ સપ્લિમેન્ટ પ્લાન્ટ એબ્ઝોર્બ કરશે એટલે એને શક્તિ પૂરી પાડશે. ટોનિક મીન્સ શક્તિશાળી દવાઓ. ટોનિક મીન્સ શું થશે? શક્તિશાળી સપ્લિમેન્ટ, એને શક્તિ પૂરી પાડશે. અને ગુડ ફૂડ, જે સારો ખોરાક લઈ શકે એના માટે, અને શક્તિશાળી ખોરાક લઈ શકે એના માટે જમીન ફળદ્રુપ હોવી જરૂરી છે. ધેટ મે ગ્રો હેલ્ધી એન્ડ પ્રોડ્યુસ બેટર yield. એ ગ્રો છે, પ્લાન્ટનો જે ગ્રોથ છે એ ગ્રોથ હેલ્ધી રહે, બરાબર, અને પ્રોડ્યુસ બેટર yield, પરફેક્ટ yield મળે. જે પ્રોડક્શન છે એ પરફેક્ટ મળે. ફ્રૂટ હોય તો ફ્રૂટ છે, અનાજ હોય તો અનાજ છે, એની પેદાવાર કેવી મળે? સારી મળે, બરાબર. સારા મણિકા થાય. આપણે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં કહીએ તો સારા મણિકા થાય. તો બેટર yield એને કહેવાય yield, બરાબર. જે પ્રોડક્શન છે એ પરફેક્ટ મળે એના માટે ટોનિક એટલે શક્તિશાળી અને સારા ફૂડ હોવા જમીનની અંદર જરૂરી છે. જે ન્યુટ્રિયન્ટ્સ જમીનની અંદર જરૂરી છે એ બધા પ્રેઝન્ટ હોવા જોઈએ. તો જ પ્લાન્ટ એબ્ઝોર્બ કરી શકે અને પોતાનો ગ્રોથ સારો કરી શકે, પોતાની જે yield છે, પર્સન્ટેજ yield છે એ પરફેક્ટ આપી શકે, બેટર yield આપી શકે, પ્રોડક્શન સારું આપી શકે. તો એના માટે જમીન ફળદ્રુપ હોવી જરૂરી છે. તો આ પોઈન્ટ પણ તમને સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ટુ મેન્ટેન ધી pH ઓફ સોઇલ ઇન ધી રેન્જ ઓફ 7 to 8 એન્ડ ધેર બાય એડિટિંગ ઓપ્ટિમમ ગ્રોથ એન્ડ હેલ્થ. બરાબર. જો 7 થી 8 વચ્ચે pH હશે તો જ પ્લાન્ટનો ગ્રોથ સારો થઈ શકશે, બરાબર, અને નહીતર એની હેલ્થ પણ સારી રહેશે નહીં. આપણે ત્રીજો પોઈન્ટ જોયો તો ફોર ધી વિચ ફેક્ટર અફેક્ટિંગ ઓન ટુ ધી ફર્ટિલિટી ઓફ સોઇલ, એની અંદર થર્ડ પોઈન્ટ હતો તો pH વેલ્યુ ઇટ શુડ બી મેન્ટેન હોવી જોઈએ. pH કેટલી હોવી જોઈએ? 7 થી 8 વચ્ચે હોવી જોઈએ. જો એમાં થોડો ઘણો ચેન્જીસ કરશો તો અમુક પ્લાન્ટને પ્રોબ્લેમ કરશે નહીં, પણ અમુક પ્લાન્ટની હેલ્થ ઉપર, ગ્રોથ ઉપર અફેક્ટ કરશે. કોઈ અફેક્ટ કરશે? pH. So pH should be maintained range from 7 to 8 for the soil. સોઇલ માટે 7 થી 8ની pH હોવી જરૂરી છે for better yield and for better and healthy growth of the plant. પ્લાન્ટના સારા ગ્રોથ માટે, ગુડ ગ્રોથ માટે, yield સારી મેળવવા માટે pH should be maintained from 7 to 8. 7 થી 8 વચ્ચે pH હોવી જોઈએ. તો આ બધું તમારે જાણવું જરૂરી છે, બરાબર. ખેડૂતના દીકરા હોય આમાં, એને તો ખાસ કરીને આ સમજવું અને જાણવું જરૂરી છે, બરાબર. ક્યારેક તમે જમીનની આપણે લઈને જતા હોય તો એના માટે પણ તમને ખબર પડે. અમુક જગ્યાએ આપણે જે સરકારી હોય એની જગ્યાએ આપણે જે જમીન હોય, જમીનમાંથી કયા ન્યુટ્રિયન્ટ્સ પ્રેઝન્ટ છે, એબ્સન્ટ છે, કયો આપણે સપ્લિમેન્ટ આપવાના બાકી છે, તો એ આપણે જમીનની ચકાસણી કરવા માટે અમુક લેબોરેટરીમાં લઈ જતા હોય, બરાબર. અહીંથી રાજકોટ જતા હોય કે કોઈ પણ જગ્યાએ, તો એની અંદર ખબર પડી જાય કે આટલા પર્સન્ટેજ નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, ઝીંક અવેલેબલ છે, બધા પર્સન્ટેજ ખબર પડી જાય. એટલે અમુક પ્લાન્ટમાં અમુક ન્યુટ્રિયન્ટ્સ વધારે જરૂર પડતા હોય તો આપણે જે ક્રોપ લેતા હોય એમાં પર્સન્ટેજ ખબર પડી જાય કે આની અંદર નાઇટ્રોજન આટલો પ્રેઝન્ટ છે, ફોસ્ફરસ આટલો પ્રેઝન્ટ છે, pH આટલી છે, તો આપણે ખબર પડી જાય pH એકદમ ઓછી છે તો pH થોડીક વધારવા માટે આપણે આ સપ્લિમેન્ટ એડ કરી શકીએ. તો એ પણ ફાર્મર માટે બેટર છે. તો આ બધું જાણવું જરૂરી છે કે કયા ફેક્ટર અફેક્ટ કરે છે સોઇલની ફર્ટિલિટી માટે અને કયા સપ્લિમેન્ટરી ગ્રોથ માટે, પ્લાન્ટના ગ્રોથ માટે જરૂરી છે. સો આ બધું તમને ઇઝીલી સમજાઈ ગયું હશે, મને એવું લાગે છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.